શ્રી રામ બધાને જો સરસ મજાના મૂળા આવ્યા હતા તો મૂળા સરસ મજાના સુધારી નાખ્યા છે એકદમ જો અને બે પોણે ધોઈ નાખ્યા છે અને હવે તેલ મૂકી દીધું છે મૂળાની ભાજી બનાવવાની છે એકદમ પાણી વગર બનાવવાની છે જરા બાફવાના નહીં બાફો તો આખો એનો કામ જતો રહે એમ ખાવાની મજા ના આવે લસણ ને મરી બે મસાલા નાખી ભરપૂર સરસ મજાનું ખોડી નાખ્યું છે હવે જો કેટલા મસ્ત મૂળા તમે એકદમ મૂળાની સબ્જી મસ્ત બને તો શિયાળામાં ખાવાની મજા આવે ભાજી એકદમ બનાવે સરસ કોરી કોરીમાં લોટ નાખી ચણાનો લીલા શાકભાજી તારે સારા ઓખો માટે સારું શરીર માટે સારું અને ત્યાં તો ભાજી ના મળે બાકી ના મળે લીલા શાકભાજી ખાવાથી છે ને શરીરમાં ઓખોમાં તેજ આવે કોઈ નંબર ના આવે જેટલું લીલા શાકભાજી ખાઓ એટલું સારું નંબર કોઈ ના આવે ઓખાની અંદરમાં શાકભાજીમાં લીલા શાકભાજી અને બફાઈ ગઈ બફાઈ તમે એમાં કામ જતો હોય ખાવાની તો મજા ના આવે તમે આવી બનાવો ને મારી ઉપર ચડવા દો એટલે બહુ સરસ લાગે મસાલો કરી થોડી વાર મીઠું નાખીને મૂકી દે પછી મસાલો ફેર કરશે મૂળાની સબ્જી સરસ મજાના બાજરીના રોટલા મરચાં તળેલા મોળી મોળી સાસ ખાવાની મજા આવી ઓકે નમસ્કાર કેમ છો આજે બુધવાર છો આજ તો થોડું કામ હતું એટલે ઘરે રહ્યા હતા બરાબર અને એક બે જગ્યાએ માપ કરવાના હતા એક બે ઘરનું કામ હતું હવે જમવાની તૈયાર થઈ ગઈ છે બરાબર 1:30 વાગ્યો છે અને એ મૂળોની સબ્જી છે બાકી બાજરીના રોટલા છે બાકી ખાવાની મજા આવશે અને મોજ થઈ જાય તમારે મૂળની સબ્જી ભાવતી હોય તો મિત્રો કોમેન્ટમાં લખજો તમે કયા ગમતી જુઓ છો એ કોમેન્ટમાં બતાવજો ઓકે તો સબ્જી તૈયાર થાય ને મૂળાની સરસ મજાની થઈ ગયું હવે સબ્જી ચડી ગઈ બેસન નાખવાનું છે અંદર હોય થોડું બેસન નાખો ને સબ્જી હાઈ ये पूरा रोटला चढ़े से पूरा सब्जी भी तैयार થઈ ગઈ છે હવે ઠંડીનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે બને મૂળાની સબ્જી કોણ શિયાળામાં લીલા શાકભાજી તો બાકી ઓખાની અંદર બધે તેજ આવે અને કોઈ દાડો નંબર ના આવે લીલા સબ્જી ખાવાની ત્યારે બાકી મજા આવે જરૂરી છે તમારા શરીર માટે સબ્જી ખાવા માટે બરાબર ઓકે બોલ હવે જો સબ્જી તૈયાર થઈ ગઈ છે ત્યાં ઉતારી દે છે પછી ગરમા ગરમ જમવા આલદમ સબ્જી સાસ મરચાં તળેલા ને હા ઓકે હા તો આવી જાઓ સરસ મજાનું મૂળાની સબ્જી છે અને ભાજી કહેવાય દેશી મૂળાની અને યાદ છે ને આ બાજરીનો રોટલો છે સરસ મજાનો બાકી ખાવાની મજા આવશે બોલવાની એક ટોપ શાક બનાવ્યું છે એક તમારનું ટમટમતું ને તેજ જમવું તો આવી જાઓ ઓકે તો સરસ મજાની મોળી ભાઈ તેજ હોય તો સારી લાગે એટલે ફીકી ફીકી ના ભાવે ને જમવા બે હાથ દીધા છે ને આપણે પણ જમીલા તમારે જમવું હોય તો આવી જાઓ તમે એમાં ખુશ કુટાલે ઓલો કુટાલતા રહેજો अच्छा सर हाँ શાકની બની सब्जी को चेक करो कई बनी है તીખી લાગે તીખી લાઈ બની भाई भाई कोई सब्जी मूला नहीं बनी है बाकी बाकी दुनिया में ओके ला नेटवर्क पर जाओ सब्जी बनी बाकी दुनिया में साथ लाभी साथ लेता हुआ ગોળ ડબલ દે ગોળ बातों कर चुका ગોળ ડબલ ચલો જમવા 2 વાગી ગયા છે આજ તો બહુ મોડું થઈ ગયું છે તો નાસ્તો કરાય એટલે જમવા થોડું મોડું બનાવવા આટલું કરકમ હતું બાર માટલીમાં બધું હતું એટલે साथ साथ ये हुआ
સાસ ખાય ગોળ ખાય ગોળ. કોણ છે હમ? આપણે તો સાસ ખાતા નહીં. હવે જો આ છાશ આવી ગઈ છે સરસ મજાની એના પૂરતી શાક બનાવાઈ હતી બરાબર છાશ બાકી કાકા દે તો મોડ મસ્ત એની અંદર છે ને મસાલો ડાળ દઈએ છાશનો પીસ બરાબર ખાવાની મજા આવે ને? થોડુંક છે ને સાસું પાણી નાખી દઈએ છાશ મોડે છે ને ખાટી એટલે મોડે થઈ ગયું તમારે જમવું હોય તો મિત્રો આવી જાઓ બાકી યાદ છે ને મૂળોની સબ્જી છે ભગવાન ખાવ ઉતરે એવી સબ્જી બનાવી ઓકે બોલ ચાલો વાંચો બસ. આગળ આપણે જો જમી લીધું છે હવે ને સરસ મજાના કચરા લઈ લઈશ ને પોતું કરી નાખશે વાસણ ઘસશે હશું તો વાસણ ઘસી વાગી હશે બે એટલે વાસણ કચરા પોતું કરશે હજી વાગી જાય પછી થોડી વાર આરામ કરશે કપડાં પણ સૂકી ગયા કપડાં વાસે હજુ તો જમીને કચરા પોતું કરી છે પછી આવ્યા હતા 5 વાગે ઉઠાવ તો બપોરે તો આરામ મળતો નહીં પહોંચે ઊંઘવાનું 10-11 વાગે આમ શિયાળો સારો પણ આમ તો આરામ ના મળતો બા તડકો સારો છે ખાતો થાય થોડો તડકો એમ તડકો ખાવો ત્યાં તડકો ખાવા થોડો જરૂરી છે ખાવા ના ખવાય તડકો ખાય તો થોડું શરીર સારું રહે છૂટું રહે કચરો વાળી તો વાસણ પછી નાખાય કચરો વાળી લીધો છે એ વાસણ પર સાઈડમાં મૂકી દીધા અને કપડાં લઈ લે થોડી વાર આરામ કરી નાખે કપડાનું મોં લે કપડે વળી જાય ને આરામ થોડી વાર મળી જાય પછી વાસણ ઘસવા જાઓ કપડાં વાળી મૂકી દઈશું એટલે ગેસ ઓછું થઈ જાય આપણે હવે શિયાળો પણ આવી ગયો છે એટલે ગુંદ મેથી બધવાનું ચાલુ કરવું પડશે ઠંડી પવન ચાલુ થઈ ગયો છે એટલે બેનો ભાઈઓ તમારી તબિયત તમે સાચવજો જે શિયાળો તમને ભાવતું હોય ખાજો ખાસ બેનાને કહેવું આવું સજ આપણે સાચવવું પડે શિયાળામાં એ આપણે તો જો મેથી ખસ અમારા હસબેન્ડને ગુંદના લાડુ ભાવે છે મારા માટે સ્પેશિયલ મેથી બધવાની હોય છે નીતિનભાઈ માટે કચોરી હોય છે ને વિપુલભાઈ માટે અડદિયા હોય છે અમારા ફેમિલીને બધા અલગ અલગ ભાવે છે એટલે આપણે અલગ અલગ અમે જો કપડાં વાળી મૂકી દઈશ તમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો જય શ્રી રામ